ધોરાજી નગરપાલિકા દ્વારા દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનું વિતરણ। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી, જેને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ધોરાજી શહેરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે। અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજીમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે 8 થી 10 દિવસે વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે। મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસો છીએ અને આવા પાણી અમને આપે છે। મત જોતો તો ત્યારે હડિયું કાઢતા હતા, બરોબર છે, તમારું બધું કામનો સોલ્વ કરશું અમે। અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી, ગટરના પાણી આવે છે, જુઓ આ શીશો, અમે બીમાર, સુવાસ ચડે, અમે નબળા માણસો ટાંકા ક્યાંથી મંગાવીએ સાહેબ? બોલો, અમારું કાંઈક ગરીબ માણસનું કાંઈક ઉધાર કરવો પડે કે નહીં? દોરું હાવ કદડા આવે છે અને ધારાસભ્ય દેખાતા જ નથી, પાછા મત લઈને વયા જાય છે ને અમને જવાબ આપતા નથી। કોઈ જાતિ અમારી અરજ કે રાવ સાંભળતા નથી। ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરના પાણી ભળી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ અને તાવ તથા ઝાડા ઉલટી જેવા રોગના શિકાર પણ બને છે। નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી, વોર્ડ નંબર 8। આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે, બાળકો બીમાર પડે છે। ત્યારે હમણાં જ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને, ધારાસભ્યના માણસો છે, એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા। ત્યારે આ વિસ્તારની મહિલાઓ 6 મહિનાથી દુર્ગંધવાળું પાણી પીવે છે, ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલાં લેતા નથી। તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેસી ગયું એવું લાગે છે। આ પાણી એટલું દુર્ગંધવાળું છે, જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે, એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને, લોકોની, પ્રજાની આ વેદના સમજી શકે છે। ધોરાજી નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાયા બાદ ધોરાજીનું રાજકારણ ગરમાયું છે। ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને ધોરાજી નગરપાલિકાના વહીવટી અધિકારી પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને કહ્યું છે કે નગરપાલિકાના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અણઆવડતને કારણે પ્રજાને દૂષિત પાણી પીવા માટે મજબૂર બનવું પડે છે। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં દૂષિત પાણી વિતરણ જેવી સમસ્યા સર્જાય છે। અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને ગાંઠતા ન હોવાનો પણ શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। ધોરાજી શહેરની અંદર 8 થી 10 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહળું પાણી વિતરણ કરવામાં આવે છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે। 2017ની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને 8 થી 10 દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોહળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે, પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી, જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે। ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર અને નગરપાલિકાના વહીવટી અધિકારી પર લગાવેલ આક્ષેપ બાબતે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ રાજેશ બાલધાએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે ધોરાજીમાં ખરેખર દૂષિત પાણી વિતરણ થાય છે અને 8 થી 10 દિવસે પાણી વિતરણ થાય છે। રાજુ બાલધા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે, તો ગયા વખતે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા 5 વર્ષ થયા ફિલ્ટર પ્લાન્ટ બંધ છે, તે પણ આપ જોઈ શકો છો। નગરપાલિકામાં પણ તમે મેળવી શકો છો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે। તો જે શાસનાધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને
કયા કારણોસર ફિલ્ટર પ્લાન કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછા દિવસોમાં પાણી મળે છે. ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો ઝાઝા છે, 7-7 દિવસે પાણી મળે છે. પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઈન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો, તેના દ્વારા પાણી પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો. તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી 7-7 દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે. રાજુભાઈ, હાલ કેવું પાણી મળે છે? હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે, ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે, ગંદુ અને અશુદ્ધ મળે છે. તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન હોવા છતાં ફિલ્ટર પ્લાન દ્વારા મળતું નથી. તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કોઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન ચાલુ કરેલ નથી અને છેલ્લા 5 વર્ષથી ફિલ્ટર પ્લાન બંધ છે. તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે. રાજુભાઈ, કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, ભાજપની કોઈ પકડ જ નથી અધિકારીઓ પર. એ પાયાવિહોણી વાત છે. ધોરાજી નગરપાલિકામાં જે કંઈ શાસન છે અત્યારે ચાલી રહ્યું છે તેમાં સરકાર સીધી દેખરેખ રાખે છે, પરંતુ જે બોડી જે તે સમયે હતી તેને ધોરાજીની પ્રજા માટે પાણી સમયસર મળી શકે તેવું આયોજન ન કરવાના કારણે હાલ ધોરાજીની પ્રજા ભોગવી રહી છે. કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ગત ટર્મમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને પાણી વિતરણ વ્યવસ્થામાં કોંગ્રેસે કોઈ આયોજન ન કર્યું હોવાને કારણે હાલ પ્રજા આ હાલાકી ભોગવી રહી છે. અહેવાલ વિમલ સોંદરવા, લોકાર્પણ.